તુલા રાશિ માટે 15મી જુલાઈથી અચાનક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. હા, ગ્રહો સતત પોતાની રાશિ બદલતા રહે છે અને આગળ વધતા રહે છે. જુલાઈ મહિનામાં ઘણા મોટા બદલાવો આવ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ ફેરફારો તો હજુ બાકી છે. આજે આપણે તમારી તુલા રાશિ વિશે વાત કરીશું કે જુલાઈ મહિનાનો આવનારો સમય તમારા માટે કેવો રહેશે. ગ્રહો આ વખતે તુલા રાશિ પર પોતાના આશીર્વાદ કેવી રીતે વરસાવશે, તમારા ક્યાં ખાસ કામો પૂરા થશે, શું ફાયદા થશે, કઈ સાવચેતી રાખવી પડશે અને કયા દિવસે પૈસાથી પૈસો બનશે. આ બધી જ વાતોની વિગતવાર ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે એક એક દિવસનો હાલ જાણીશું. 15મી જુલાઈથી 22 જુલાઈ સુધીનો દરેક દિવસ તમને શું આપવાનો છે અને તુલા રાશિને કેવા મોટા ફાયદા થવાના છે તે જણાવીશ. તેથી તુલા રાશિના લોકો આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. હું ઘણા દિવસો પછી પાછો ફર્યો છું અને એક ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છું, જે ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે 4 જુલાઈએ તમારી રાશિના સ્વામી શુક્રએ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે સિંહ રાશિમાં શુક્ર અને કેતુની યુતિ બની છે. આ પહેલો મોટો બદલાવ હતો. હવે એ જાણવું ખૂબ રસપ્રદ રહેશે કે શુક્રનું આ ગોચર તુલા રાશિને કેવી રીતે લાભ કરાવશે. આ ઉપરાંત 7 જુલાઈએ એક બીજો મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યારે વક્રી બુધ કર્ક રાશિમાંથી મિથુન રાશિમાં આવ્યા છે. તમારા ભાગ્યના સ્વામી રાજકુમાર બુધ હવે ભાગ્ય સ્થાનમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. હવે સૌથી મોટો ફેરફાર આવતી 16મી જુલાઈએ રાત્રે 11:39 વાગ્યે થવાનો છે, જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. વક્રી બુધે સૂર્ય સાથે યુતિ બનાવી છે, જેનાથી બુધાદિત્ય રાજયોગ અને તુલા રાશિ માટે ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે. 16 તારીખથી સૂર્યનું ગોચર આવનારા 1 મહિના સુધી તમારી રાશિ પર ઊંડી અસર પાડશે, કારણ કે સૂર્યદેવ જ તમારા લાભના સ્વામી છે. તો આ 3 મુખ્ય ફેરફારો હતા, પણ હજુ વધુ મોટા ફેરફારો બાકી છે, જેની પૂરી માહિતી હું તમને આપીશ. બસ ધ્યાનથી સમજતા રહેજો. 15 તારીખે 2 ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફેરફારો થશે. પહેલો ફેરફાર એ છે કે મોટા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ અસ્ત થઈ રહ્યા છે. આ સાથે જ 15 તારીખે તમારા માટે એક ખૂબ જ ફાયદાકારક અને શુભ બદલાવ પણ થવા જઈ રહ્યો છે, જેની વિગતો હું તમને 15થી 22 તારીખના દૈનિક ફળ કથન સાથે આપીશ. જુલાઈનો આ મહિનો ખરેખર અદ્ભુત છે, કારણ કે મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલી રહ્યા છે. 15 તારીખથી ગુરુ અસ્ત થશે. 27 તારીખથી શનિ મહારાજ માર્ગીમાંથી વક્રી થશે, એટલે કે શનિદેવ હવે ઉલટી ચાલ ચાલશે અને 24 તારીખે વક્રી બુધ ફરીથી માર્ગી થશે. આ બધામાં ગુરુ અને શનિનો બદલાવ સૌથી વધારે મહત્ત્વનો છે. તો હવે આપણે વાત કરીએ કે તુલા રાશિ માટે જુલાઈ મહિનો કેવો રહેશે, કયા દિવસે આર્થિક લાભ થશે અને શું સાવધાની રાખવી પડશે. ગોચર કુંડળી મુજબ તમારી રાશિના સ્વામી શુક્રદેવ 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, જે તમારા માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. 10મા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે. ભલે તેઓ 15 તારીખથી અસ્ત થાય, પરંતુ ઉચ્ચ રાશિમાં હોવાથી તે તુલા રાશિને અનેક બાબતોમાં મોટા શુભ લાભ અપાવશે. 16 તારીખથી સૂર્યનો પ્રવેશ થશે અને સૂર્ય ગુરુની મિત્રતાને કારણે તમારા કર્મભાવમાં 2 મિત્ર ગ્રહોની યુતિ બનશે. 9મા ભાવમાં અત્યારે સૂર્ય અને બુધ છે, પણ 16 તારીખની રાતથી સૂર્ય આગળ વધશે અને બુધ ત્યાં જ રહેશે. તમારા ભાગ્ય અને વિદેશી ભાવના સ્વામી બુધ અત્યારે વક્રી હોવા છતાં અત્યંત શુભ સ્થિતિમાં છે. જ્યારે પણ બુધ વક્રી હોય છે, ત્યારે મોટો ફાયદો થાય છે. ખાસ કરીને વિદેશી બાબતો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકોને સારા પરિણામો મળશે. જ્યાં પણ ભાગ્યના સાથની જરૂર પડશે,
ત્યાં રાજકુમાર બુધ તમારી પર પૂરી કૃપા વરસાવશે. મંગળ અત્યારે વૃષભ રાશિમાં 8મા ભાવમાં છે અને શનિદેવ 6ઠ્ઠા ભાવમાં મીન રાશિમાં બિરાજમાન છે. રાહુની સ્થિતિ ઘણી પ્રબળ છે. રાહુ કુંભ રાશિમાં 5મા ભાવમાં છે અને કેતુ 11મા ભાવમાં સ્થાનમાં હોવાથી બંને તમારા માટે ખૂબ જ મજબૂત છે. ટૂંકમાં ગોચર કુંડળીમાં 5મા ભાવથી લઈને 11 ભાવ સુધી ગ્રહોની શાનદાર સ્થિતિ બનેલી છે. આ સંજોગોમાં તુલા રાશિને ઘણા મોટા ફાયદા થશે. આજે હું તમને જણાવીશ કે તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, નોકરી, પ્રેમ, સંબંધ, સંતાન, સુખ, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, કરિયર, વ્યવસાય અને આર્થિક સ્થિતિ કેવી રહેશે. જુલાઈ મહિનામાં શેરબજાર માટે કેવા યોગ બનશે તે બધી જ ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલાં તમારા સ્વભાવ અને સ્વાસ્થ્યની વાત કરીએ. અત્યારે તમારો સ્વભાવ ખૂબ જ પ્રેક્ટિકલ અને લોકો સાથે હળીમળીને રહેવા વાળો જોવા મળી રહ્યો છે. તમે મોટા લોકો સાથે નેટવર્કિંગ કરશો, નવા મિત્રો બનાવશો અને તેમાંથી કેવી રીતે લાભ લેવો તે પણ સારી રીતે જાણશો. તમારું પૂરું ફોકસ તમારા કામ અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા પર રહેશે. આ સમયે તમે તમારા કામ પ્રત્યે પણ ખૂબ જ ગંભીર રહેશો, જે એક મોટો પ્લસ પોઈન્ટ છે. તમે ઘણું બધું મેળવવા માગશો અને સાથે જ મોજ મસ્તી માટે પણ તમારો મૂડ એકદમ સારો રહેશે. કારણ કે શુક્ર તમારા મનમાં અંદરથી પ્રસન્નતા ભરી દેશે. શુક્રની કૃપાથી તુલા રાશિને ગુપ્ત ધન મળશે. વૃષભ રાશિમાં બેઠેલા મંગળ પણ તમને સાથ આપશે, જેથી તમારા ગુપ્ત સંબંધો અને ગુપ્ત ધન પણ તમને ખુશી આપશે. તમને એવી શુભ તકો મળશે જ્યારે તમારા પૈસાને લગતા અટકેલા કામ અચાનક પૂરા થશે અને જેમને મદદની જરૂર છે તેમને મોટી સહાય પણ મળશે. હવે આપણે તમારા પારિવારિક જીવનની વાત કરીએ અને ત્યાર પછી કરિયર વિશે ચર્ચા કરીશું. શનિદેવની હાલની સ્થિતિને કારણે છેલ્લા 1.5 વર્ષથી પરિવારમાં નાની મોટી બાબતોને લઈને વાદ વિવાદ થવાની સંભાવનાઓ રહી છે. પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી. જેમની માતાના સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ હતી તેમાં મોટો સુધારો જોવા મળશે. જે લોકોના પૈસા, પ્રોપર્ટી અથવા મોટા રોકાણમાં ફસાયેલા છે તેમને પણ મોટો ફાયદો થવાના સંકેત છે. ઘણા લોકો છેલ્લા 1.5 વર્ષથી શત્રુઓની અડચણો, નોકરીમાં સંઘર્ષ અને પ્રોફેશનલ લાઈફમાં ભાગદોડનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે તુલા રાશિને ફાયદો થવાનો છે, કારણ કે શુક્ર તમારા પર પોતાની સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ વરસાવશે. રાહુ કેતુની મજબૂત સ્થિતિ શનિને બળ આપશે અને શુક્રના કારણે તમને અચાનક શત્રુઓ પર વિજય મળશે તથા દેવામાંથી પણ મોટી રાહત મળશે. પારિવારિક જીવનની વાત કરીએ તો પહેલાંની સરખામણીમાં સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે અને હવે લોકો તમારી વાત માનીને ચાલશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જેમને વાયુ વિકારની સમસ્યા રહે છે તેમના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો હાલમાં ભણતરમાં થોડું ધ્યાન ઓછું લાગી રહ્યું છે, તેથી આ સમયગાળામાં તમારે થોડી સખત મહેનત કરવી પડશે, તો જ તમને સફળતા મળશે. સંતાન સંબંધિત નાની મોટી સમસ્યાઓ કે મતભેદો હજુ થોડા રહેશે, પરંતુ પહેલાંની સરખામણીમાં તે ઘણા ઓછા થઈ જશે. જો તમે ટ્રેડિંગ કરો અથવા શેરબજારમાં કામ કરો છો તો તમારે શુભ દિવસોમાં જ પ્રયત્ન કરવો પડશે. રોજ મોટા જોખમ ઉઠાવવાનું તમારે ટાળવું જોઈએ. તુલા રાશિના લોકોને પેટની સમસ્યા અને ખાસ કરીને મહિલાઓને કમરની તકલીફ પણ જોવા મળી રહી છે, પરંતુ હવે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે, એટલે આમાં પણ મોટા સુધારા જોવા મળશે. વેપાર અને ધનની વાત કરીએ તો મંગળની દ્રષ્ટિ પોતાની વૃશ્ચિક રાશિ પર પડી રહી છે. મંગળની કૃપાથી પૈસા આવતા રહેશે અને વેપારની ગતિવિધિઓ પણ આગળ વધશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો છે, છતાં પણ તમારે થોડા પૈસા બચાવીને ચાલવું પડશે. મંગળ તમારી વાણીને થોડી કઠોર બનાવી શકે છે, તેથી પોતાના સ્વજનો સાથે
પ્રેમથી વર્તવાની ખાસ જરૂર છે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો થોડો તાલમેલ બેસાડવો પડશે, અને ભાગીદારીમાં જો કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો હાલ પૂરતું એ ટાળવું જોઈએ. આ ઉપરાંત તમારે તમારા લગ્ન જીવનમાં પણ થોડું બેલેન્સ જાળવીને ચાલવાની જરૂર છે. તમારા માટે સારું શું છે તેની વાત કરીએ તો તમારા જૂના અધૂરા કાર્યો પૂરા થવાના છે, વિદેશી કામ પાર પડશે, પિતા તરફથી જબરદસ્ત લાભ મળશે, સરકારી કામોમાં સફળતા મળશે અને તમારું ભાગ્ય ખુલવાનું છે. તેમજ કરિયરને લઈને પણ શુભ સમાચાર મળશે. જો તમે વ્યવસાયમાં રોકાણ કરીને અથવા જાહેરાત દ્વારા તમારી પોતાની બ્રાન્ડ બનાવવા માંગો છો તો આ સમય તમારો પૂરો સાથ આપશે. તમારા ગ્રાહકો વધશે અને લોકોની અવરજવર પણ ખૂબ જ રહેશે. જોબ અને પ્રોફેશનલ લાઈફની દ્રષ્ટિએ તમારે ધન કે ભાગ્યને લઈને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ સમયે કરિયરમાં તમારું પ્રદર્શન અત્યંત શાનદાર રહેશે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા તુલા રાશિના લોકો માટે પણ સ્થિતિ ખૂબ સારી છે. જો તમે નોકરી બદલવા માંગો છો કે બિઝનેસમાં ગ્રો કરવા માંગો છો તો જબરદસ્ત સફળતા મળશે અને કામ પ્રત્યે તમારી એકાગ્રતા પણ ખૂબ સારી રહેશે. તમે ખૂબ મહેનત કરશો અને ભાગ્યનો પણ ભરપૂર સાથ મળશે. સ્વાસ્થ્યને લઈને માત્ર સામાન્ય સાવચેતીની જ જરૂર છે. મોટે ભાગે સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મોટી ઉંમરના લોકોને થોડી ઘણી તકલીફો પડી શકે છે. ઉદાહરણ તરીકે વડીલોને બીપી અથવા મંગળના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું. બાકી એકંદરે કરિયરની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો છે. હવે આપણે 15થી 22 તારીખ સુધીના સમય વિશે વાત કરીએ. 15 તારીખથી અષાઢ શુક્લ પક્ષની શરૂઆત થશે. એકમની તિથિ સવારે 11:53 સુધી રહેશે. શનિનું પુષ્પ નક્ષત્ર રહેશે અને રાત્રે 9:47 સુધી ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે 14 તારીખની સાંજે 6:50 પછી ચંદ્ર મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જેનાથી તે તુલા રાશિના 10મા ભાવમાં બેસીને ગુરુ સાથે ગજકેસરી રાજયોગ બનાવશે. 15 તારીખે શનિનું નક્ષત્ર પણ તમને મળશે, જેના કારણે જમીન મિલકત અથવા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં કોઈ મોટા શુભ સમાચાર અને ફાયદો મળી શકે છે. જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો તો પણ તમને વિશેષ લાભ થશે. સામાજિક ક્ષેત્રમાં તમારું માન સન્માન વધશે. તમારે ઘર પરિવારની ગૂંચવણો અને બિનજરૂરી ઝઘડાઓથી બચવાનું રહેશે. જો કે આ દિવસે તમારા સુખમાં વધારો થશે. તમે સાચા નિર્ણયો લઈ શકશો, ધનલાભ થશે અને તમે કામમાં વ્યસ્ત રહેશો. 16 તારીખની વાત કરીએ તો સવારે 8:55 સુધી દ્વિતીયા તિથિ અને રાત્રે 7:53 સુધી બુધનું આશ્લેષા નક્ષત્ર રહેશે. ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી બુધના પ્રભાવથી જબરદસ્ત ધન પ્રાપ્તિ થશે. એટલે કે આ સમયે થોડું રિસ્ક લઈ શકાય છે. જે લોકો જોખમ લઈને રોકાણ કરે છે તેમના માટે 15 કરતાં 16 તારીખે વધુ મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. 16 તારીખે ભાગ્યનો પૂરો સાથ મળશે અને ધનનો મોટો લાભ થશે. તેથી 15 સારી છે, પણ 16 તારીખે તો એનાથી પણ ઉત્તમ રહેશે. અને હવે 17 અને 18 તારીખની વાત કરીએ. આ દિવસોમાં ચંદ્ર રાશિ સિંહ રાશિમાં રહેશે અને કેતુ તથા શુક્રના નક્ષત્રો રહેશે. બંને ગ્રહો બળવાન છે અને ચંદ્ર તમારા લાભ સ્થાનમાંથી ગોચર કરશે. આ સમયે કામની સાથે સાથે મોજ મસ્તી, પુષ્કળ પૈસા, અચાનક સારા સમાચાર અને મોટા ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. 17 અને 18 તારીખ તમારા માટે સુવર્ણ સમય સાબિત થશે. આ નોંધી લેજો. તમે ખૂબ શોપિંગ કરશો, પોતાની સુંદરતા પર ધ્યાન આપશો અને સંગીત કે મનોરંજનમાં પણ તમારો રસ વધશે. ટૂંકમાં કામ સાથે મસ્તી પણ થશે અને પૈસા પણ ખૂબ આવવાના પણ યોગ બની રહ્યા છે. 16, 17 અને 18 આ ત્રણેય તારીખો નોંધી લો, જેમાં તમને જબરદસ્ત નફો મળવાના સંકેત છે. 19 અને 20 તારીખે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જેથી તમારું મન કામથી થોડું ભટકી શકે છે. 19 તારીખે સૂર્યનું નક્ષત્ર છે, તેથી જો કામમાં ધ્યાન આપશો તો વિશેષ લાભ થશે. મહત્ત્વની મીટિંગ્સ પાર પડશે અને ભાગ્યથી ધનલાભ થશે.
પરંતુ બિનજરૂરી લાંબી મુસાફરી કરવાનું ટાળજો. જે મહત્ત્વના કામ છે તે કરશો તો જ ફાયદા થશે. 19 અને 20 તારીખે જોખમી કામમાં હાથ ન નાખવો, પરંતુ નિયમિત કામમાં પ્રગતિના પૂરા યોગ છે. નોકરી માટે પણ લાંબી મુસાફરી કરવી પડી શકે છે. 17-18 તારીખ ઘણી સારી છે, જ્યારે 19-20માં તમારે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું પડશે. નક્ષત્રોને આધારે સમય સારો છે, પરંતુ ચંદ્રની સ્થિતિને કારણે થોડું મધ્યમ ફળ મળી શકે છે. આ સમયે ખર્ચ અને રિસ્ક બંને ઓછા લેવા. સમય સારો જ રહેશે, બસ તમારે પોતાનું રોકાણ સાચવીને કરવું અને કોઈ પણ વ્યક્તિને આંખ બંધ કરીને પૈસા ન આપવા. 21 અને 22 તારીખની વાત કરીએ તો ચંદ્ર તમારી જ રાશિમાં આવી જશે. મંગળ અને રાહુના નક્ષત્રોને કારણે આ બંને દિવસો તુલા રાશિને મોટા ફાયદા કરાવીને જશે. સ્વાસ્થ્યમાં સુધારો લાગશે અને સ્થિતિ ખૂબ જ સારી જોવા મળશે. જો કે 21 અને 22 તારીખે તમારે થોડું શાંત રહેવું પડશે, જેથી લગ્ન જીવનમાં કોઈ વાદ વિવાદ ન થાય. કામકાજ માટે સ્થિતિ ઉત્તમ છે, છતાં એક સલાહ છે કે આ 2 દિવસોમાં પણ બહુ મોટા જોખમો ન લેવા. 21 તારીખે થોડું રિસ્ક લઈ શકાય છે, પરંતુ 22 તારીખે સાવધાનીથી ચાલવું પડશે. આ દિવસોમાં મધ્યમ ફળ મળશે, છતાં 21 તારીખ તમારા માટે વધારે સારી રહેશે. તો આ રીતે તમે પ્લાનિંગ કરો અને લાભ તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવનારા સમયમાં હું આવી વધુ માહિતી આપતો રહીશ. આ વિડીયોમાં જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.